गई काले मैं कहूँ तो आज तमने बधाने विमान में प्रवास करावीश। सीट बेल्ट बांधीने बधा बेसी जजो। नन महोत्सव सुधी कोई ऊभा थवानुं नथी। त्रीजा स्कंदनी बे मुख्य कथाओ वराह अवतार अने कपिल अवतार। थोड़ा शार्प करो, बराबर। कर्दम ऋषि आकृत तप कर्યું। एमना देहमां मात्र अस्थि रही गया અને આકૃત તપ જ્યારે ભગવાને જોયું ત્યારે ભગવાનના નેત્રોમાંથી હર્ષના અશ્રુ આવી પડ્યા। સિદ્ધપુરમાં જે સ્થાનમાં ભગવાનના અશ્રુના બિંદુ આવીને પડ્યા એ સ્થાન બિંદુ સરોવર થયું। અવાજ બરાબર નહીં આવે, शार्प करो, शार्प करो। कल का जो सेटिंग था बराबर था। भगवान प्रगट थया। कर्दम ऋषि ने कहूं मागो शू जोईए छे। कर्दमे कहूं कि भगवान आप स्वयं जયારે कृपा करीने दर्शन आपो અને આપની પાસે કોઈ લૌકિક આશા કરે તો એ તો દુર્ભાગ્ય કહેવાય। પણ પ્રભુ મને કેવી આજ્ઞા થઈ છે કે મારે લૌકિક કાર્ય કરવાનું છે અને એટલા માટે હું આપની પાસે લૌકિક સુખની આશા રાખું છું। પ્રભુએ કહ્યું તમારે શું જોઈએ છે? તો કે પ્રભુ હું લગ્ન કરવા માંગુ છું, પણ મારા લગ્ન કામના માટે નહીં, પણ મારા લગ્ન કામના વિનાશ માટે છે। પ્રભુ મારે એવી કન્યા જોઈએ કે જે માત્ર મારી જીવન સંગીની ન બને પણ સાચા અર્થમાં મારી ધર્મ પત્ની બને, ધર્મના કાર્યમાં મને પ્રેરિત કરે એવી પત્ની મારે જોઈએ છે। ભગવાને કહ્યું ચિંતા ન કરો, કાલે મનુ મહારાજ તમારે ત્યાં આવશે અને એમની કન્યા દેવહૂતિ તમને અર્પણ કરશે। બીજા દિવસે મનુ મહારાજ શત્રુપા એમની કન્યા દેવહૂતિ સાથે કર્દમ ઋષિના આશ્રમમાં આવ્યા। કર્દમ ઋષિનો આશ્રમનો અલૌકિક વૈભવ જોઈને ખુશ થયા। કર્દમ ઋષિએ કહ્યું મારે લગ્ન તો કરવા છે, પણ હું પહેલાથી જ તમને કહી દઉં કે જે દિવસે મને એક પુત્ર થશે એ દિવસે જ હું સંન્યાસ લઈ લઈશ। મનુ મહારાજ કે હજી લગ્ન થયા નથી અને સંન્યાસની વાત કરે છે। ત્યારે દેવહૂતિએ કહ્યું કે પિતાશ્રી ભલે ગમે તે થઈ જાય પણ હું લગ્ન કરીશ તો કર્દમ ઋષિ સાથે લગ્ન કરીશ। મારે જે વસ્તુઓ મારા પતિમાં જોઈતી હતી એ તમામ વસ્તુઓ કર્દમ ઋષિમાં છે। કર્દમ ઋષિ વિચાર્યું કે આ કન્યાના સંસ્કાર કેવા છે ખબર કઈ રીતે પડે। એમણે ચતુરાઈ કરી, 3 આસન બિછાવ્યા અને મનુ શત્રુપાને દેવહૂતિને બેસવા માટે કહ્યું। દેવહૂતિ વિચારે આ ભવિષ્યમાં મારા થવાવાળા પતિ છે, પતિએ આસન બિછાવ્યું અને હું એના પર બેસું તો પતિ પાસે પોતાની સેવા કરાવી એમ કહેવાય, અને પતિએ આજ્ઞા કરી અને ન બેસો તો પતિની આજ્ઞાની અવજ્ઞા કહેવાય। કરવું શું? દેવહૂતિએ ચતુરાઈ કરી, નીચે જમીન પર બેઠા અને પોતાનો એક હાથ આસન પર મૂકી દીધો, જેનાથી બંને વાત રહી ગઈ। પતિ પાસે સેવા કરાવી પણ ન કહેવાય અને પતિની આજ્ઞાની અવજ્ઞા પણ ન થઈ। અને આ જોઈને કર્દમ ઋષિ પ્રસન્ન થઈ ગયા કે મારે મારી પત્નીમાં જે ગુણો જોઈએ બધા લક્ષણો દેવહૂતિમાં છે। અને પછી કર્દમ દેવહૂતિના વિવાહ થયા। કર્દમ એટલે જે ઇન્દ્રિયોનું દમન કરે અને દેવહૂતિ કે જેનામાં દેવોને બોલાવવાની શક્તિ છે, અને એવા દંપતીને ઘેરે જ ભગવાન હંમેશા અવતાર લે છે। કપિલ દેવજીનું પ્રાગટ્ય એમને ત્યાં થયું। કર્દમ પ્રજાપતિ એમની આજ્ઞા લઈ વનમાં ગયા। માતાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી
કપિલ મુનિએ બિંદુ સરોવરમાં વાસ કર્યો. કપિલજીએ એમની માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. કપિલજીએ સેવાનો ઉપદેશ આપ્યો. સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારૂપ્ય એકત્વમપ્યુત દિયમ આનંચ ગૃહ્યંતે વિના મત સેવનમ જરા. કપિલજી કહે છે કે હે માતા, મારા જે ભક્તો છે એ સાર્ષ્ટિ, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, આ 5 પ્રકારની જે મુક્તિ છે એને પણ મારી સેવાની સામે તુચ્છ ગણે છે. અને મારી સેવા એ જ સાચો અવિનાશી ભક્તિ યોગ છે. સેવા શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે. જો મર્યાદા માર્ગમાં ભગવાનની મૂર્તિની પૂજા થાય છે અને પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીના સ્વરૂપની સેવા કરીએ છીએ. આ બંનેમાં ભેદ છે. પૂજા એ કર્મ પ્રધાન અને મંત્ર પ્રધાન છે. સેવા એ ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન છે. મર્યાદા માર્ગમાં મૂર્તિ હોય, મૂર્તિ શબ્દ જડતાનું સૂચક છે. મંત્રોથી દેવોનું આવાહન થાય. પંચોપચાર, ષોડશોપચાર, રાજોપચાર શક્તિ પ્રમાણે દેવનું પૂજન અર્ચન થાય અને પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવનું વિસર્જન થઈ જાય, એટલે મૂર્તિ જ રહે. જ્યારે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીની કાનેથી આચાર્ય દ્વારા સ્વરૂપનું જ્યારે પુષ્ટિકરણ થાય ત્યારે શ્રીનાથજીના ભક્તોદ્ધારક સ્વરૂપનો એમાં આવિર્ભાવ થાય. તિરોભાવ થતો નથી. સ્વરૂપ નિત્ય અને સ્થિત બિરાજે છે એટલે સ્વરૂપ કહેવાય છે. અને ભાવથી, સ્નેહથી જે કંઈ કાલાવાલા આપણે કરીએ એ પ્રભુ કૃપા કરી આપણી સેવા માનીને અંગીકાર કરે છે. સેવા શબ્દમાં જ સ્નેહનો સમન્વય થઈ જાય છે. સેવા આપણે કોની કરીએ? જેના પ્રત્યે આપણને લાગણી હોય, જેના પ્રત્યે આપણને પ્રેમ હોય, એની જ સેવા થાય. પ્રેમ વગર તો ખાલી વેઠ થાય. એક બે લૌકિક ઉદાહરણ આપીને સમજાવું. માએ સવારે ઘરનું બધું જ રસોડાનું કામ પૂરું કર્યું હોય, વાસણો માંજ્યા હોય, આખું રસોડું સાફ સફાઈ કર્યું હોય, 2-2:30 વાગ્યા વિચારે કે થોડો આરામ કરી લઉં. જે આરામ કરવાનો વિચાર કરે ત્યાં જ પાછું મનમાં થાય કે હમણાં 3 વાગે મારો દીકરો નિશાળેથી આવશે, આવીને કહેશે મમ્મી મને ભૂખ લાગી છે. મારા દીકરાને શું ભાવે છે? બધો જ થાક વિસરાઈ જાય અને તરત જ પોતાના બાળક માટે કંઈક એને ભાવતી વસ્તુ બનાવવાની શરૂઆત કરે. પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ વેઠ ન હોય, પ્રેમ હોય ત્યાં કોઈ દિવસ થાક લાગે નહીં. ઘણા વૈષ્ણવ કહેતા હોય અમારે ત્યાં તો 2-3 કલાકની સેવા છે ને એવા થાકી જઈએ ને કે ન પૂછો. જે દિવસે ઠાકોરજીની સેવા કરીને તમને થાક લાગે ત્યારે સમજો કે આજે સેવા નથી થઈ, આજે ખાલી વેઠ થઈ છે, આજે ખાલી ક્રિયા કરી છે. ક્રિયા માણસને થકવે છે અને પ્રેમ માણસના થાકને દૂર કરે છે. બેનો હું તમને પૂછું, કોઈ દિવસ તમારા પિયરના સગા તમારા ઘરે મહેમાન બનીને આવવાના હોય ત્યારે મનમાં આમ કેટલો આનંદ હોય. એને શું ભાવે છે, શું એને ગમશે, દરેક વસ્તુની આમ હોશે હોશે તૈયારી કરીએ. અને સાસરાના સગાવાના હોય ત્યારે બળ્યું આજે સવારે કોનું મોઢું જોયું, આને માટે મારે વેટ કરવી પડશે. જેના પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય ત્યાં સેવા થાય. પ્રેમ છે એ ક્યારે થાક લાગવા દેતી નથી. અને સેવા શબ્દમાં સ્નેહનો સમન્વય થઈ જાય છે. ઘરમાં આપણા વડીલો હોય જેના પ્રત્યે આપણને પ્રેમ અને આદર છે તો આપણે એની સેવા કરીએ. માં પોતાના બાળકની સેવા કરે. એમ પુષ્ટિ માર્ગમાં ભાવ પ્રધાન અને સ્નેહ પ્રધાન પ્રભુની સેવા છે. સેવા એ આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું બ્રહ્મ સંબંધ લીધા પછીનું અનિવાર્ય કર્તવ્ય છે. સેવા દ્વારા જ આપણને પ્રભુની નિત્ય લીલાની પ્રાપ્તિ થશે, બીજું કોઈ સાધન નથી.
એવું નહીં માની લેશો કે બ્રહ્મ સંબંધ લઈ લીધો એટલે ગૌલોકમાં જવાનો પરવાનો તમને મળી ગયો, કંઈ નહીં કરશો તો ચાલશે. પાસપોર્ટ તમે લીધો હોય, પાસપોર્ટ એ દેશના નાગરિકત્વનું પ્રમાણ છે, પણ જે દેશમાં જવું હોય ને ત્યાંના વિઝા મેળવવા જોઈએ. બ્રહ્મ સંબંધ આપણે લીધું, દેહ અને જીવના જે દોષો છે ભગવત સેવામાં પ્રતિબંધ કરનારા, એ દોષો આપણને બાધક બની શકતા નથી. પ્રભુની સેવા કરતા કરતા જીવ નિર્દોષ થાય અને ઠાકોરજીની સેવા દ્વારા જ ગૌલોકનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે પ્રભુની સેવા પ્રત્યેક વૈષ્ણવ માટે અનિવાર્ય કર્તવ્ય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, કૃષ્ણ સેવા સદા કાર્ય, તસ્ય સેવા પ્રકુર્વેતમ યાવત જીવમ સ્વધર્મતઃ. શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી ઠાકોરજીની સેવા આપણું અનિવાર્ય કર્તવ્ય છે. યાવત જીવમ સ્વધર્મતઃ, પોતાનો ધર્મ માનીને સેવા કરવી. પણ એ સેવા પાછી આજ્ઞા કરે છે, ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. લૌકિક ફળોની અપેક્ષાએ કે લૌકિક ભોગો કે સુખો મેળવવા માટે કે લૌકિકમાં આપણી પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ વધે એ માટે ન થવી જોઈએ. નહીં તો એ સેવા ક્યારે પણ ફલાત્મક નહીં બને. એટલે તો આપણે ઠાકોરજી પાસે ક્યારે કંઈ માગતા નથી, કારણ કે લાગણી હોય ત્યાં માગણી ન હોય, અને માગણી હોય તો ત્યાં લાગણી ટકી શકે નહીં. પ્રભુ પાસે પુષ્ટિજીવો માગે નહીં, પ્રભુ અંતર્યામી છે. ઠાકોરજી પાસે કંઈ માગીએ એનો અર્થ શું થાય કે પ્રભુને ખબર નથી મને શું જોઈએ છે. ભગવાનના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ કરવો. પ્રભુ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. આપણને તો બે ડગલા પણ ઘણીવાર દેખાતું નથી એટલે ઠોકર લાગીને પડી જઈએ છીએ. પ્રભુને આપણા અનંત જન્મારાઓની ખબર છે. પ્રભુ પર છોડી દો. કૃપા કરવી એ તો પ્રભુનો સ્વભાવ છે. એટલે જો પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીથી લઈને અષ્ટસખા કે કોઈ પણ ભક્ત કવિ એક પણ પ્રાર્થનાઓ નથી ગાઈ. પુષ્ટિ માર્ગમાં એક પણ પ્રાર્થના તમને નહીં મળે. આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના જે ગ્રંથો છે, સ્તોત્ર, સ્તોત્ર કોને કહેવાય કે જેમાં નામ રૂપ ગુણ અને લીલા દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવી હોય. યમનાષ્ટક, ત્રિવિધ નામાવલી, સર્વોત્તમ ગિરિરાજધાર્યાષ્ટકમ, મધુરાષ્ટક, પુરુષોત્તમ સહસ્રનામ, બધા સ્તોત્ર છે જેમાં પ્રભુની સ્તુતિ કરાઈ છે. બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, ચતુશ્લોકી, નવરત્ન, સેવાફલ, આ બધા ઉપદેશ ગ્રંથો છે જેમાં શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ જીવનના સિદ્ધાંતો બતાવ્યા છે. હા, વિજ્ઞપ્તિ કરી શકાય. વિજ્ઞપ્તિ એટલે જેમાં પ્રભુનું સુખ હોય, હરિગુરુ કે વૈષ્ણવના સુખ માટે કરી વિજ્ઞપ્તિ કહેવાય, પણ પ્રાર્થના નહીં. પ્રાર્થનામાં આપણે શું કરીએ? ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. અમારા કામ થાય એટલે તારા ગુણ ગાઈએ. તો પ્રભુની સાથે એક પ્રકારનો આપણો વ્યવસાય થયો, વ્યાવસાયિક વેપારી વૃત્તિ થઈ. એટલા માટે પ્રભુ પાસે જીવ કંઈ માગે નહીં. શુદ્ધ ભાવથી, સ્નેહથી પુષ્ટિજીવો પ્રભુની સેવા કરે છે. ન ફલાર્થમ ન ભોગાર્થમ, અને કહે છે ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. આપણે બહુ સુંદર ઠાકોરજીની સેવા કરીએ છીએ, જગતમાં આપણી પૂજા થાય, લોકો આપણી વાવા કરે, તો બધી સેવા નિષ્ફળ થઈ જાય. સેવા એ આપણા પ્રભુ સાથેનો સ્નેહનો અલૌકિક સંબંધ છે, અને સ્નેહનું પોષણ હંમેશા એકાંતમાં થાય, જાહેરમાં નહીં. જો ઘણીવાર કોઈ વ્યક્તિને મળવા જવું હોય તો આપણને સમય આપે કે આવતીકાલે તમે સવારે 9 વાગે મને મળવા આવજો. 9 વાગે આપણે મળવા જઈએ, ખબર પડે કે ભાઈ ઠાકોરજીની સેવામાં છે. દરરોજ 8 થી 10 એનો સેવાનો સમય છે. હવે 8 થી 10 સેવાનો સમય હોય તો આવનાર વ્યક્તિને 10 વાગ્યા પછી બોલાવવા જોઈએ ને. પણ 9 વાગે ના બોલાવે તો સામેવાળાને ખબર કેવી રીતે પડે કે હું ઘરમાં ઠાકોરજીની સેવા કરું છું? પોતે સેવા કરવા કરતા બીજાને બતાડવામાં વધારે રસ હોય તો એ સેવા નહીં. એટલે શ્રી મહાપ્રભુજી બહુ ઘણી સૂક્ષ્મ બાબતો બતાવે છે.
સેવા દ્વારા જ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતાના 4 પગથિયાં આપણે ચડી શકીએ. પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટેના 4 પગથિયાં છે. ને એટલા માટે સેવા એ સાધન છે ને સેવા એ જ ફળ છે. જો અન્ય સંપ્રદાયોમાં અમુક સાધન કરો ત્યારે ફળ મળે છે. મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે, સાધનના રૂપમાં જ આપણને ફળની પ્રાપ્તિ કરાવી છે. સેવા એ સાધન ને સેવા એ જ ફળ છે. સેવા કરતા કરતા પ્રેમ અને આસક્તિ સુધી પહોંચીએ એ સાધન અવસ્થા છે, અને વ્યસન અને તન્મયતા એ પુષ્ટિ માર્ગની ફળ દશા છે. પ્રભુની સેવા આપણે જાતે કરીએ ત્યારે સૌથી પ્રથમ પ્રભુના સ્વરૂપમાં આપણને અનુરાગ થાય છે, પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય છે. જો આ તફાવત ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ, ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર વચ્ચે છે. અમેરિકા અને યુરોપના દેશોમાં ઘરમાં જેટલા સભ્યો હોય માથા દીઠ બધાએ કમાવા જવું પડે. કોઈ બિઝનેસ કરે, કોઈ જોબ કરે, પણ દરેકે વ્યક્તિગત કમાવું પડે. બાળકનો જન્મ થાય 2-3 વર્ષ સુધી માં પોતાના બાળકને સંભાળે, પણ પછી જોબ કરવા ન જાય તો ના ચાલે. એટલે મા બાપ પોતાના કામે વળગે ને બાળકને બેબી સિટિંગમાં મૂકીને કામ પર જાય. બાળકે બેબી સિટરના ભરોસે, પાર્કે ભરોસે ઉછરે. સાંજે કામ પરથી આવે એટલે બેબી સિટિંગમાંથી બાળકને લઈ આવે, થાકીને બાળક સૂઈ ગયું. વિચારે કે રવિવારે પરિવારની સાથે સમય આપશું, પણ રવિવારે નાના મોટા એટલા બધા કામ, સમય મળે જ નહીં. અમારી કાંદીવલીની એક છોકરી પરણીને અમેરિકામાં ગઈ દીકરી. 3 વર્ષ પહેલા એને ત્યાં પધરામણી હતી. ત્યારે એને વાત કરી કે જે અમેરિકા કરતા અમે કાંદીવલીમાં બહુ સુખી હતા. નિત્ય ઠાકોરજીની સેવા સ્મરણ થતા હતા, સન્મુખ થવાતું હતું. મેં તો આખો દિવસ સવારથી સાંજ સુધી જોબ કરવાની, રવિવારે કપડાં ધોવાનું, ઘરની સાફ સફાઈ, એટલા કામ ભેગા થાય. એને મને બતાવ્યું કે રવિવારે આખા અઠવાડિયાની રોટલી કરી અને ફ્રોઝનમાં મૂકે અને પછી દરરોજ માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવાની. ત્યાંની આખી પદ્ધતિ એવી છે. એ બાળકો પછી મોટા થાય ને વિચારતા થાય, વિચારે મારી માએ કોઈ દિવસ પોતાનાથી મને કોળિયો ખવડાવ્યો નથી. ક્યારે પાસે બેસાડીને માથેથી હાથ ફેરવ્યો નથી. ક્યારેક જીવનમાં કોઈ મૂંઝવણ, કોઈ પ્રશ્ન થયા તો પિતાએ પ્રેમથી પાસે બેસાડીને સમાધાન કર્યું નથી. અને એટલે ત્યાંના બાળકોને મા બાપ સાથે ક્યારે પણ અટેચમેન્ટ થતું નથી, આત્મીયતા થતી નથી. પગભર થાય, સમજદાર થાય, જુદા થઈ જાય અથવા તો મા બાપને જુદા કરી દે. 12 મહિનામાં એક દિવસ ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે કોઈ ગિફ્ટ લઈ જાય, મા બાપને અડધો કલાક મળી આવે, માની લે કે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. જ્યારે આપણી ભારતીય પરંપરામાં 360 દિવસ ફાધર્સ ડે અને મધર્સ ડે છે. એના માટે કોઈ જુદા દિવસની પરિકલ્પના નથી. આપણી સંસ્કૃતિમાં ઘરનો પુરુષ ધનોપાર્જન માટે કમાવા જાય, પણ ઘરની જે સ્ત્રી છે એ ઘરમાં રહી લૌકિક વ્યવહારો, ઘરની વ્યવસ્થા આ તમામ સંભાળે, સાચવે. બાળકનું લાલન પાલન નિરંતર એની મા દ્વારા થાય. મા પોતાના હાથે બાળકને સ્નાન કરાવે, તેલ નાખે, ચોટી કરી દે. માને પોતાના બાળકમાં વાત્સલ્ય થાય અને બાળકને પણ મા બાપ સાથે આત્મીયતા થાય છે. એમ આપણે જ્યારે આપણા ઠાકોરજીની સેવા આપણા હાથે કરીએ ત્યારે આપણા પ્રભુના સ્વરૂપમાં પ્રેમ પ્રગટ થાય. પ્રેમ ધીરે ધીરે આસક્તિમાં પરિણમે. જ્યાં સુધી પ્રભુના દર્શન ન થાય ત્યાં સુધી મનમાં બેચેની રહે, એવી તાલાવેલી લાગે, ક્યારે મારા પ્રભુની સન્મુખ થઈશ, ક્યારે મને ઝાંખી થશે. પ્રભુની સન્મુખ થઈએ ત્યારે આમ મનને શાંતિ થાય, ત્યારે ઠંડક થાય, ત્યારે નેત્રોની પ્યાસ છીપાય. આ પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા અને સેવા જ્યારે ફલ દશામાં પહોંચે છે ત્યારે જીવને વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે. વ્યસન એટલે જીવ ક્ષણ માત્ર પ્રભુ વગર રહી શકતો નથી,
શ્રી મહાપ્રભુજી 10મા સ્કંદની નિરોધ લીલા સમજાવતા આજ્ઞા કરે છે, આ તો ભક્ત અને ભગવાનનો પરસ્પર એકબીજામાં સુદૃઢ નિરોધ છે. ભક્તને જેમ ભગવાનનું વ્યસન થાય એમ ભગવાનને પણ ભક્તનું વ્યસન થાય છે. ભક્ત ભગવાન વગર ન રહી શકે, પણ પ્રભુ પણ પછી પોતાના ભક્ત વગર ન રહી શકે. માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઓ તિત આડોઈ આવે, બિના બુલાએ બોલે. જ્યાં જ્યાં ભક્ત પાછળ પાછળ ભગવાન. જેમ નાનું બાળક હોય ને, જેના હાથે ખાય, દરરોજ એને જે જમાડે એની જ ટેવ પડે, બીજાના હાથે ના જમે. જે દરરોજ હાલરડા ગાઈને સુવડાવે, એ સુવડાવે તો જ બાળક સુવે, નહીં તો ઊંઘ ના આવે. એમ જે દરરોજ ભાવથી પ્રભુની સેવા કરે ને પ્રભુને પણ પછી એનું વ્યસન થઈ જાય છે. પ્રસંગ છે અલી ખાન પઠાણની દીકરી પીરજાદી. નાની હતી ત્યારે વૈષ્ણવના બાળકો સાથે રમતી, અને વૈષ્ણવના બાળકો ઠાકોરજીના સ્વરૂપ સાથે રમે. જો પુષ્ટિ માર્ગમાં એક પદ્ધતિ છે, જે વૈષ્ણવના ઘરમાં પુષ્ટાવેલી સેવા બિરાજતી હોય, નાના બાળકોને પણ જિજ્ઞાસા થાય, અમે પણ મા બાપની જેમ ઘરમાં સેવા કરીએ, પણ હજી બ્રહ્મસંબંધ નથી, સેવાનું જ્ઞાન નથી, પુષ્ટાવેલા પ્રભુની સેવા ન થાય, એટલે એમને વગર પુષ્ટાવેલા ખેલવાના ઠાકોરજી પધરાવી દે. ઘરમાં વડીલો એને જોઈ જોઈને બાળકો ખેલવાના ઠાકોરજી સાથે ખેલે, બધી ચેષ્ટા કરે, મન પ્રભુમાં લાગેલું રહે અને રમત રમતમાં સેવા શીખી જાય. આજે આપણે શું કરીએ, બાળકો નાના હોય સેવામાં આવે, એ દૂર નીકળ, બહાર ભાગ અહીંથી, હમણાં કામ નથી, હજી બહુ વાર છે. સેવામાંથી બાળકોને જો આમ આઘા ખસેડશો ને તો એની રુચિ ક્યારે પણ સેવામાં નહીં થાય. એટલે જ આજે 80% વૈષ્ણવ જેમના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, એને ચિંતા છે કે અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે. પાછા ગુરુ ઘરે તો નહીં પધરાવી દેવા પડે. બાળકોને વારસામાં ગાડી, બંગલા, બેંક બેલેન્સ, રૂપિયા, દાગીના જોઈએ, પણ વારસામાં ઠાકોરજીની સેવા પધરાવવા કોઈ તૈયાર થતું નથી. એનું કારણ નાનપણથી સંસ્કાર આપવામાં આપણે ક્યાંક ચૂક્યા છીએ. ખેલવાના ઠાકોરજી સાથે બાળકો ખેલે, પુષ્ટાવેલું સ્વરૂપ નથી એટલે પરિશ્રમ ન થાય, પણ બાળકોની રુચિ પ્રભુની સેવામાં બની રહે. આ બાળકો સ્વરૂપ સાથે ખેલે ને પેલી પીરજાદી પણ રમે. પ્રભુમાં એવું એનું ચિત્ત લાગ્યું. એક દિવસ એના પિતાને કે પિતા, મને પણ એક મંદિર બનાવી આપો, મારે પણ ઠાકોરજીની સાથે નિત્ય રમવું છે. જ્યાં મંદિરનો પાયો ખોદાયો તો એમાંથી એક સુંદર ઠાકોરજીનું સ્વરૂપ નીકળ્યું, અને પીરજાદીને સ્વરૂપમાં એવી આસક્તિ થઈ ગઈ, દરરોજ પ્રભુને લાડ લડાવે, ક્ષણ માત્ર પણ પ્રભુ વગર ના રહી શકે, અને ઠાકોરજીને પણ એનું વ્યસન થઈ ગયું. ઠાકોરજી નિત્ય એની સાથે ખેલે. એકવાર પીરજાદીને ખૂબ જ તાવ ચડ્યો, શરીર સાથ ના આપે, પથારીમાંથી ઊભી ન થઈ શકે, સેવામાં ન પહોંચી શકી, આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા છે. પ્રભુ, આજે મારો શું અપરાધ થયો કે આપની સેવામાં હાથ પવિત્ર કરવા નથી આવી શકી. પ્રભુથી પણ ન રહેવાયું. ઠાકોરજી સ્વયં એના પલંગ પાસે પધાર્યા. પ્રભુ કહેવા લાગ્યા, અરે પીરજાદી, આજે તું મારી સેવામાં નથી આવી, આજે તે મને ભોજન નથી કરાવ્યું, તો મારો પણ આજે ઉપવાસ થઈ ગયો છે, હું પણ આજે ભૂખ્યો રહ્યો છું. પછી ઠાકોરજી પીરજાદીનો હાથ પકડીને લઈ ગયા, એની સાથે પ્રભુ નૃત્ય કરે. પછી તો એવી કૃપા થઈ કે દરરોજ ઠાકોરજી એના કક્ષમાં પધારે અને પ્રભુ એની સાથે નૃત્ય કરે, રાસ કરે. બાર દ્વારપાલો ચોકી કરે અને જાત જાતના વાજિંત્રોના ધ્વનિ સંભળાય. બહુ તપાસ કરી પણ ખબર ના પડે કોણ આવે છે. અલી ખાન પઠાણને ફરિયાદ કરી, લાગે છે તમારી દીકરીના કક્ષમાં રાત્રે કોઈ આવે છે, અંદર નૃત્ય થાય છે, જાત જાતના વાજિંત્રના ધ્વનિ સંભળાય છે. અલી ખાન પઠાણ પણ વિચારે, વાત તો સાચી લાગે છે. થોડા દિવસથી દીકરી આમ બદલાયેલી હોય એવું લાગે છે, એના મોઢા પર ગજબનું નૂર છે, લાગે છે ને કોઈની સાથે ઇશ્ક થઈ ગયો છે. દ્વારપાલોને કહ્યું, બરાબર તમે ધ્યાન રાખજો, અને એવું કઈ સંભળાય તો આવીને મને કહેજો. દ્વારપાલો સાવધાન થયા. રાત્રે ઠાકોરજી પધાર્યા, રાસ પ્રારંભ થયો. ઠાકોરજી પીરજાદીનો હાથ પકડીને નૃત્ય કરી રહ્યા છે. દ્વારપાલો ભાગતા આવ્યા. અલી ખાન પઠાણને કહ્યું, લાગે છે તમારી દીકરીના કક્ષમાં કોઈ આવી ગયું છે, નૃત્ય શરૂ થઈ ગયું છે. આવી અને અલી ખાન પઠાણે દરવાજાની તિરાડમાંથી જોયું તો સ્વયં ઠાકોરજી પીરજાદી સાથે નૃત્ય કરી રહ્યા છે. અને આ દર્શન કરી મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યા.
બીજે દિવસે પીરજાદી કરે, બેટી ખબર નહીં તારા ભાગ્ય કેવા છે, સ્વયં ખુદા તારી સાથે નૃત્ય કરે છે. બેટી તારા ભગવાનને કહેજે મને પણ દર્શન કરાવે. મારા ભાગ્યમાં કદાચ ન હોય પણ તારી આડીથી મને ઠાકોરજીના દર્શન થશે. પીરજાદીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ મારા પિતાને પણ આપના દર્શનની બહુ ઝંખના છે અને મારા પિતા બહુ સુંદર પખાવત બગાડે છે, આપ કૃપા કરીને દર્શન આપો. બીજે દિવસે ઠાકોરજી એવી કૃપા કરી કે પીરજાદી સાથે ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે અને અલી ખાન પઠાણ પખાવજ વગાડી રહ્યા છે. પીરજાદીની આડેથી કૃપા એના પર થઈ. જેમ ભક્તને વ્યસન થાય એમ ભગવાનને પણ પોતાના ભક્તનું વ્યસન થાય છે. વ્યસન અને તન્મયતા, જીવાત્મા અને પરમાત્માનું તાદાત્મ્ય થઈ જાય, એ પુષ્ટિ માર્ગની ફલ દશા છે. અને એ માટે ઠાકોરજીની સેવા એ વૈષ્ણવ માટે અનિવાર્ય છે. સેવા દ્વારા જ આ અવસ્થાને આપણે સિદ્ધ કરી શકીએ. સેવા એ કેવલ ક્રિયાત્મક નથી. સવારે ઘંટાનાદ કરીને પ્રભુને જગાડી દીધા, જે કઈ હાથમાં સામગ્રી આવી ભોગ ધરી દીધી, જે કઈ ક્રિયા થઈ કરી અને બધું પૂરું કર્યું, એ સેવા નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચેતસ્તત પ્રવણમ સેવા. સેવા એટલે દેહ ઇન્દ્રિયની સાથે મનનું સંપૂર્ણ પ્રભુમાં એક રૂપ થઈ જવું. ચિત્તની તમામ વૃત્તિઓ પ્રભુની સાથે જોડાય ત્યારે સેવા ફલરૂપ બને છે. આજે પ્રભુની સેવા પહોંચતા હોઈએ, ઠાકોરજીનું સ્વરૂપ હાથમાં હોય, કુકરની સીટી વાગી, એ ઠાકોરજીને મૂકીને દોડે ઉતારે કુકર ઉતારવા માટે. પ્રભુની સેવા કરતા હોઈએ અને મન પેલી રોટલી બળી નહીં જાય એમાં જાય તો એ સેવા ખાલી ક્રિયા થઈ ગઈ. પ્રભુની સેવાના સમયમાં આસપાસની તમામ પરિસ્થિતિનું અનુસંધાન વિસરાઈ જાય, મન કેવલ પ્રભુમાં એકરૂપ થાય ત્યારે સેવા ફલાત્મક સેવા બને છે. અને સેવા સાધન પણ છે, ફલ પણ છે. એના દ્વારા જ પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ આપણને થઈ શકે. આજે ઘણા વૈષ્ણવ ભયભીત થતા હોય, ઠાકોરજીની સેવા કેમ કરવી, એના માટે તો બહુ જાતનો ખર્ચ કરવો પડે, મંદિરની વ્યવસ્થા કરવી પડે, આભરણ વસ્ત્રનો ખર્ચ લાગે, સેવા એટલી સહેલી નથી ને. આવા ખોટા કેટલાય ભયના કારણે વૈષ્ણવ ભગવત સેવાથી વંચિત રહેતા હોય છે. થોડા વર્ષો પહેલા મુંબઈમાં, અમરેલીમાં અમે લોકો એક પ્રયોગ કર્યો. કેટલાય એવા વૈષ્ણવ જેમણે બ્રહ્મસમણ લીધું છે પણ સેવા નથી બિરાતી, એમને અમારા તરફથી એક ઠાકોરજીના જાપીજી સ્વરૂપ, 8-10 જોડી વસ્ત્ર, થોડા આભરણ, જારી બંટા બધું પધરાવી આપ્યું. 50 વૈષ્ણવને પધરાવી આપ્યું. 1 વર્ષ સુધી પૂછતાવ્યા વગર પ્રેક્ટિસના રૂપમાં તમે સેવા કરો. ફાવી જાય તો પછી અમે તમને ઠાકોરજી પૂછતાવી આપશો, અને ન ફાવે તો પાછા અમને પધરાવી દો. કોશિશ તો કરી જુઓ, તમને આશ્ચર્ય થશે. 3-4 મહિનામાં 50માંથી 49 વૈષ્ણવ ઠાકોરજી પૂછતાવીને ગયા અને પૂછતાવીને સેવા કરવા લાગ્યા. એકાદ વૈષ્ણવને ઘરમાં કોઈક અગવડતા હતી તો ના થઈ શકે. જે મનમાં ભય હતો, ભય બધો નીકળી ગયો. આવા કોઈ પ્રકારનો ભય આપણને સતાવતો હોય ને તો વલ્લભદાસજી નામના એક ભક્ત કવિનું બહુ સુંદર કીર્તન છે, અને આ પદ એટલું સુંદર છે કે વૈષ્ણવએ વારંવાર એને વાગોળવું જોઈએ. એમાં કહે છે, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, अपनो जन्म सफल कर मूर्ख क्यों तू डर पे अभागे। प्रभु सेवा को खर्च न लागे। जो ठाकुर जी की सेवा केटली सरल है, केटली सहेली है, आ पद में वल्लभदास जी बता। प्रभु सेवा को खर्च न लागे, 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 प्रभु सेवा को खर्च न
બહુ સુંદર વાત બતાવી. ઉદર ભરન કો કરો રસોઈ, કોઈ સોઈ ભોગ ધરે. મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા, અપનો ઉદર ભરે. પેટ ભરવા માટે આપણે દરરોજ ઘરમાં રસોઈ કરીએ છીએ કે નહીં? હા કે ના તો બોલો. કોના ઘરમાં નથી થતી? આ તો શું કરો? નથી થતી. રોજ હોટલમાં. સરસ સરસ. પોતાનું પેટ ભરવા દરરોજ ઘરમાં તો રસોઈ થાય. ઉદર ભરન કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. થોડોક આચાર વિચાર પવિત્રતાનું ધ્યાન રાખી. ઘણા લોકોને આદત હોય મીઠું બરાબર છે કે નહીં આમ ચાખીને જુએ અને પોતાનું એઠું ઘરમાં બધાને ખવડાવે. દોષરૂપ છે. જો એક વાત સમજાવું, ઘણા લોકો આચાર વિચારના ભયથી સેવાથી વંચિત રહે છે કે સેવા હશે ને તો આ એઠવાડા જૂઠવાડાનું ધ્યાન રાખવું પડશે, સૂતક વર્ધી માસિક પાળવું પડશે, એટલે સેવા નથી કરતા. એ પણ આપણી ભારી ભૂલ છે. સેવા એ જુદી બાબત છે અને આચાર વિચારનું પરિપાલન જુદી બાબત છે. સેવા એ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માટે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણો દાસ ભાવ દ્રઢ કરવા માટે સ્નેહથી પ્રભુની સેવા કરીએ છીએ. આપણું કર્તવ્ય છે. અને આચાર વિચારનું પરિપાલન, તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હો કે કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હો, હિન્દુ માત્ર માટે કહેવાયેલી વાત છે આચાર પ્રભવો ધર્મ. આપણા ધર્મ ગ્રંથોએ સ્વાસ્થ્ય, પવિત્રતા, શુદ્ધતા બધાનો ખ્યાલ રાખી અને આચાર વિચાર આપણને બતાવ્યા છે. આજે કોઈ ડોક્ટર હોય એક દર્દીને તપાસે, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ ફેંકે તો આપણે વૈજ્ઞાનિક કહીએ, અને હાથ હેઠા થાય અને ધોવા ઘડી ઘડી જઈએ તો કે વેવલા થઈ ગયા છે. આપણી દરેક આખી પદ્ધતિમાં વિજ્ઞાન છે. કોઈ પણ વસ્તુ વ્યર્થ કહેવાયેલી વાત નથી. એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ આચાર વિચારનું પરિપાલન કરવું જોઈએ. જેના ઘરમાં આચાર વિચારનું પાલન થાય એના ઘરમાં ધર્મ જીવતો રહે, અને જેના ઘરમાં ધર્મ હોય એના ઘરમાં પ્રભુનો વાસ હોય. જેને ત્યાં આચાર વિચારનું પાલન ન થાય એના ઘરમાંથી ધર્મ ચાલ્યો જાય, અને ધર્મ ચાલ્યો જાય ત્યાં પ્રભુ ક્યારે પણ ના બિરાજે. હિન્દુ માત્ર માટે કહેવાયેલી વાત છે આચાર પ્રભુ ધર્મ. વૈષ્ણવે તો પાળવું જ જોઈએ. શુદ્ધિકરણ, પવિત્રતા એનો ખ્યાલ રાખી આપણે ઘરમાં રસોઈ કરીએ. એ જ રસોઈ ઠાકોરજીને તમે ભોગ ધરો. ઉદર ભરન કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. ક્યાં જુદો ખર્ચો કરવાની જરૂર છે? અને થાય શું? પ્રભુ આરોગ્યા પછી મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા ઓર અપનો ઉદર ભરે. ઠાકોરજી આરોગે તો મહાપ્રસાદ થઈ જાય. આપણું પેટ તો ભરાય પણ મહાપ્રસાદ ક્યારેય પણ ખૂટતો નથી. કેટલાય વૈષ્ણવને ભલે પ્રસાદ લેવડાવો, જીવનમાં મેં ઘણીવાર અનુભવ કર્યો છે. જુનાગઢ જિલ્લાના જીંજરી ગામમાં અમારા તાજી મહારાજ પધાર્યા હતા. નિત્ય લ્યાસ પૂજ્ય દાદાશ્રી મરોરથી પરિવારે ઠાકોરજી પછી તપેલીમાં 70-75 વૈષ્ણવ પ્રસાદ લે એટલી વ્યવસ્થા કરી. એ સમયે દાદાશ્રીનો પ્રભાવ આખા સૌરાષ્ટ્રમાં, આસપાસના ગામમાં ખબર પડી કે દાદાશ્રી પધાર્યા છે. દર્શન કરવા માટે 700-800 વૈષ્ણવ આવ્યા. મનોરથથી ઘરધણી બિચારા મૂંઝાયા કે આટલા વૈષ્ણવ આવ્યા, ઠાકોરજી પછી વ્યવસ્થા 70-75 વૈષ્ણવની છે, અને મારા ઘેરથી વૈષ્ણવ ભૂખ્યા જાય તો કેમ ચાલે? શું કરું? દાદાશ્રી કે વૈષ્ણવ તમે જરાય ચિંતા નહીં કરો. આપશ્રી રસોઈમાં ભીતર પધાર્યા, મહાપ્રસાદ ઉપર એક વસ્ત્ર ઢાંકી લીધું, અંદરથી પ્રસાદ બહાર મોકલતા રહ્યા. 700-800 વૈષ્ણવે મહાપ્રસાદ લઈ લીધો ને 75 વૈષ્ણવનો એમને એમ રહ્યો. મહાપ્રસાદ ક્યારે પણ ખૂટતો નથી. આજથી 20 વર્ષ પહેલા અમરેલી અમારા દ્વારકેશ યુવક મંડળે મનોરથ કર્યો કે અમરેલીથી ધરાઈ સુધી પદયાત્રા કરવી છે. બાલમુકુંદજી ધરાઈ ખૂબ મહાત્મ્ય છે, અને પદયાત્રા કોઈ લૌકિક હેતુથી નહીં. વૈષ્ણવ બધા સાથે ચાલે ને રસ્તામાં ભગવત ગુણગાન થાય, ત્યાં પ્રભુના દર્શન થાય. શ્રી મહાપ્રભુજીના નિધિ છે. 27 કિલોમીટર અમરેલીથી થાય. કોણ ચાલી શકે? જેના પગમાં જોર હોય. વિચાર્યું કે થોડા બહુ જુવાનિયા સાથે જોડાશે. ઠાકોરજી પછી લગભગ 1200 વૈષ્ણવની વ્યવસ્થા ધરાઈમાં કરી. અમરેલી જિલ્લાના ગામડામાં ખબર પડી કે બંને બાળકો સાથે ચાલીને પધારે છે. લગભગ 4500 જેટલા વૈષ્ણવ પદયાત્રામાં જોડાય. ભાવનગરથી બીજી 4 બસો દર્શનમાં આવી.
કાર્યકર્તાઓ મૂંઝાયા કે હવે આપણે શું કરીએ. ઠાકોરજી પછી 1200 વૈષ્ણવની વ્યવસ્થા છે, 5000ની આસપાસ વૈષ્ણવ થઈ ગયા, કરવું શું? મેં કહ્યું તમારે એમને જમાડવા છે કે પ્રસાદ લેવડાવવો છે? જમાડવા હોય ને તો બીજી રસોઈની વ્યવસ્થા કરો, અને પ્રસાદ લેવડાવવો હોય તો ચિંતા નહીં કરશો. 5000 વૈષ્ણવે મહાપ્રસાદ લીધા પછી 200-250 વૈષ્ણવ પ્રસાદ લે, એટલો પ્રસાદ વધ્યો. મહાપ્રસાદ ક્યારેય પણ ખૂટતો નથી. ઠાકોરજી અરોગે એ સ્વયં ભગવત સ્વરૂપાત્મક બની જાય. એટલે ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરે, और મહાપ્રસાદ હોય ઘટે ન કનિકા, और अपनो ઉદર ભરે. આગળ કહેશે मीठो जल पीवन को लाए, मीठो जल पीवन को लाए, तामे झारी भरे, अंग ढाकन को चाहिए कपड़ा, अंग ढाकन को चाहिए कपड़ा, तामे साज करे, प्रभु सेवा को खर्च न लागे, प्रभु सेवा को મીઠો જલ પીવન કો લાય, તામે જારી ભરે. આપણા પોતાના માટે ઘરમાં જે પીવાના જલની વ્યવસ્થા હોય, એઠવાડો જૂઠવાડો ન થાય એનો ખ્યાલ રાખીએ. ઠાકોરજીનો નળ જુદો કરીને ખાસા કરી એમાંથી જ આપણે જારીજી ભરીએ. ક્યાં બહુ એટલો મોટો ખર્ચ થઈ ગયો. જો બહુ સુંદર વાત કરી છે, મીઠો જલ પીવન કો લાય. આજે આપણે ત્યાં ઘણો બધો જળવાજ ચાલે છે. કુવાનું જલ હોય તો જ જારી ભરાય, બોરિંગનું જલ હોય તો જ જારી ભરાય. આ જલ છોવાઈ જાય, પેલું જલ ના ચાલે. શ્રી મહાપ્રભુજીએ ક્યાં એવી આજ્ઞા કરી છે કે અમુક જલની જારી ભરો? જ્યાં ઠાકોરજી કરતા અન્ય વસ્તુનો અતિ આગ્રહ વધી જાય ત્યાં ભગવત સ્વરૂપ ગૌણ બની જાય છે. એ સેવા ફલાત્મક નહીં રહે. અહીંયા એવું નથી કહ્યું કુવા કો જલ પીવન કો લાય, મીઠો જલ પીવન કો. જે આપણને પ્રાપ્ત થાય, આપણી આજીવિકાના સાધનો છે, એમાં જ ઠાકોરજીની સેવા આપણા જીવનનું સહજ અંગ છે. શ્રી મહાપ્રભુજી કોઈ પણ પ્રકારના હઠાગ્રહ કે દુરાગ્રહને તો બિલકુલ નથી સ્વીકારતા. જ્યાં સુધી તમારા મનમાં એ ભેદ હશે કે આ કુવાનું જળ છે કે આ નળનું જળ છે, ઠાકોરજી એ જારીજી રોકવાના જ નથી. આપણે જારીજીમાં નથી કુવાનું જલ ભરતા કે નથી નળનું, આપણે ભરીએ છીએ શ્રી યમુનાજી. યમુનાજીનો ભાવ હશે તો પ્રભુ અંગીકાર કરશે. જે જલ આપણને મળે પવિત્રતાપૂર્વક ખાસા કરી ઠાકોરજીની મથની ભરી અને શ્રી યમુનાજીના લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીની પધરાવો, બધો જલ શ્રી યમુનાજીનું સ્વરૂપ થઈ જશે અને ઠાકોરજી યમુનાજી રોગે છે. મીઠો જલ પીવન કો લાય, તામે જારી ભરે, અંગ ઢાકન કો ચાહીએ કપડા. પોતાના શરીરને ઢાંકવા આપણે કપડું લઈએ, 5 મીટર વધારે લઈ લો, એમાંથી ઠાકોરજીના સાજ વસ્ત્ર બની જશે. ક્યાં જુદો એટલો મોટો ખર્ચો થયો. जो मन होए उदार तुम्हारे, वैभव कछु बढ़ावो, नहीं तो मोर चंद्रिका गुंजा, नहीं तो मोर चंद्रिका गुंजा, यह सिंगार धरावो, प्रभु सेवा को खर्च ला. જો મન હોય ઉદાર તમારો તો વૈભવ કશું બઢાવો, નહીં તો મોર ચંદ્રિકા ગુંજા યશ શૃંગાર ધરાવો. પ્રભુએ આપણને કંઈક આપ્યું હોય અને વળી પાછી મનમાં ઉદારતા હોય ને તો વૈભવથી ઠાકોરજીની સેવા કરો. સોનાના આભૂષણો બનાવો, ચાંદીનું પલનું કરાવો, ખૂબ લાડ લડાવો. જો પ્રભુ ભાવના ભૂખ્યા છે, પ્રભુ આ સાધન સંપત્તિ માગતા નથી, પણ જીવનો દાસ ધર્મ શું? હું પોતે વૈભવમાં રહું છું,
વાતો ના કરો મહેરબાની કરીને, બહુ ડિસ્ટર્બ થાય છે. ઘડી ઘડી મારે કહેવું પડે છે. બોલીએ શ્રી વલ્લભ. કાલે મેં સમજાવ્યું હતું કે કથામાં વિક્ષેપ એ અપરાધ છે. કોઈ પણ કારણ બોલવું નહીં કથામાં કરે. એકાગ્રતા સદાય હોય, આખી લિંક તૂટી જાય, પછી વિક્ષેપ થઈ જાય. ચર્ચા આપણે કરતા હતા, પ્રભુએ આપણને કઈ વૈભવ આપ્યો હોય, સાધન સંપત્તિ આપણી પાસે હોય ને વળી પાછી મનમાં ઉદારતા હોય તો વૈભવથી પ્રભુને આપણે લાડ લડાવીએ. આપણો દાસ ધર્મ છે. ઠાકોરજી કઈ સાધન સંપત્તિના ભૂખ્યા નથી. પણ એક બહુ સુંદર પ્રકાર છે, યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરુ. આપણે આલિશાન બંગલામાં રહેતા હોઈએ અને ઠાકોરજીને ખાલી જાપીજીમાં પધરાવી રાખીએ તો શું આપણું મન માને ખરા? એનો અર્થ કે આપણે ઠાકોરજીને પ્રગટ સ્વરૂપે જાણતા જ નથી. પોતાના દીકરા દીકરી માટે આલિશાન બેડરૂમ, બધો જ વૈભવ બનાવો અને પ્રભુને ખાલી એક જાપીજીમાં. જો ખરેખર તમે પ્રભુને પ્રગટ માનતા હો, પ્રભુએ જે આપણને આપ્યું છે એમાંથી વૈભવપૂર્વક પ્રભુની સેવા કરો. પ્રભુ પણ આપણા પરિવારના એક સદસ્ય છે. આજે આપણે અવારનવાર ફરિયાદ કરીએ, 84-252 વૈષ્ણવ સાથે ઠાકોરજી બોલતા હતા, ખેલતા હતા. અમારી સાથે ઠાકોરજી આજે વાત કેમ નથી કરતા? પ્રભુ ક્યાંથી વાત કરે? આપણે પ્રભુને પ્રગટ માનીએ તો વાત કરે. જો જે દિવસથી પ્રભુ આપણા ઘરે આપણા માથે પધાર્યા, આપણું ઘર સ્વયં વ્રજ બની જાય છે. જે ઘરમાં પ્રભુ બિરાજે એ ઘરના તમામ સદસ્યને ઠાકોરજી પોતાના પરિવારના સદસ્ય માને છે. આપણે જીવ છીએ, આપણે ભલે પ્રભુને પોતાના ન માનીએ પણ ઠાકોરજી આપણને પોતાના જીવોને પોતાના માને છે. તમારા ઘરમાં દીકરા કે દીકરીના લગ્ન આવ્યા હોય ને, તમને જેટલી પ્રસન્નતા હોય એટલી જ પ્રસન્નતા ઠાકોરજીને પણ હોય કે આજે મારા ઘરમાં, મારા પરિવારમાં પ્રસંગ આવ્યો છે. પ્રભુ પણ એટલા પ્રસન્ન હોય. ઘરમાં પ્રસંગ આવે તો આપણે જાત જાતના સુંદર મજાના કપડા, ડ્રેસ પોતાના માટે કરાવીએ. પ્રભુ પણ વિચારે કે આજે મને પણ સુંદર સુંદર વસ્ત્ર ધરવા મળશે. જાત જાતની મીઠાઈ, ફરસાણ ઘરમાં આપણે બનાવીએ. પ્રભુ વિચારે કે મને પણ આજે સુંદર સુંદર સામગ્રી રોગવા મળશે. જ્યાં પરિવારના સભ્યો બધા સજી ધજી તૈયાર થઈને વરઘોડામાં જાય, ઠાકોરજી વિચારે કે મને પણ પોતાની સાથે લઈ જશે. પણ દુઃખની વાત કે આ બધી તૈયારી કરીને આપણે તો ઘરમાંથી પ્રસંગમાં જઈને ઠાકોરજીને જાપીમાં પધરાવીને પાડોશીના ઘેર મૂકી જઈએ. બહાર ફરવા જઈએ, પરિવારના દરેક સભ્યને યાદ કરીએ. પત્ની વિચારે કે મારા હસબન્ડને અમુક ટાઈ બહુ સારી લાગે છે ને ગમશે, લઈ લઉં. ઘરવાળો વિચારે કે સવારથી રીસાયેલી છે, કાં સાડી લઈ જાઓ, ખુશ થઈ જશે. આ રમકડું મારા દીકરાને ગમે છે, દીકરી માટે આ લઈ જાઉં. બધા માટે કંઈ ને કંઈ યાદ કરીને લઈ જઈએ. ઘરે આવીએ, ઠાકોરજી વિચારે કે આ થેલીમાંથી હમણાં મારા માટે પણ કંઈક ખીલોનું નીકળશે. પ્રભુ પણ આમ રાહ જોતા હોય. જ્યાં થેલી ઠલાવીએ, ઘરના દરેક માટે નીકળે પણ પ્રભુ માટે કંઈ ન હોય. કારણ કે આપણે પ્રભુને પ્રગટ માનતા નથી તો ઠાકોરજી કેવી રીતે આપણી સાથે વાત કરે? ઠાકોરજી આપણા પોતાના છે, આપણા નિજજન છે. પ્રભુને પ્રગટ માનશો તો પ્રભુ તમારી સાથે વાત કરશે. પ્રભુએ આપણને જે વૈભવ આપ્યો છે, પ્રભુએ આપેલું એનાથી જ પ્રભુને લાડ લડાવવાનો છે. ઘણા વૈષ્ણવની એ ભાવના હોય છે, ખૂબ સુંદર વૈભવથી સેવા કરે. કેટલા વૈષ્ણવની ઉત્તમ ભાવના હોય કે જેમ ઠાકોરજીને અમે લાડ લડાવીએ એમ અમારા ગુરુને પણ અમે વૈભવથી લાડ લડાવીએ. નામ નહીં લઉં, સુરતના જ એક વૈષ્ણવ અત્યારે અહીંયા બેઠા છે. એમના મનમાં એ ભાવ થયો, સુરતમાં શ્રીમય ધામ હવેલી બની રહી છે. એમણે આવીને વિનંતી કરી કે આપના બંને બાળકોના જે રૂમ છે, બિલકુલ મારા દીકરાના જે ઘરમાં રૂમ એવા જ આબેહૂબ મારે બનાવવા છે, કોઈ જાતની મારે કમી નથી રાખવી. એ ભાવ ઘણા વૈષ્ણવમાં હોય. ઠાકોરજી આપ્યું, પ્રભુએ આપેલું, એનાથી પ્રભુને અને આપણા ગુરુને લાડ લડાવીએ. ઘણા વૈષ્ણવના મનમાં ભાવ હોય કે અમે મર્સિડીઝ, ઓડી, BMW કારમાં ફરીએ અને મારા ગુરુ મારુતિ કારમાં ફરે તો કેમ ચાલે? જે વૈભવથી આપણે રહીએ, આપણા ગુરુને સમર્પિત કરીએ. ભાવથી વૈષ્ણવ. જો ગુરુને કોઈ વસ્તુની આવશ્યકતા નથી, અહીંયા ભાવની પ્રધાનતા છે.
શ્રી ગુસાઈજી જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા માટે પધાર્યા, એ વખતે અનેક રાજા મહારાજાઓ શરણમાં આવે, અપાર સંપત્તિ ભેટ ધરે. કોઈ સંન્યાસી નાહી રહ્યો હતો. વિચાર્યું, લાગે છે તો મોટા સંત, પણ વૈભવની કમી નથી. પાસે જઈને કહ્યું, આ બધા વૈભવની તમારે શું જરૂર? શું આ વૈભવ તમે બધાને દાન કરી શકો? ત્યારે ને ત્યારે શ્રી ગુસાઈજી બધો વૈભવ ત્યાં બેસેલા બ્રાહ્મણોને દાન કરી દીધો. શ્રી ગુસાઈજીએ પેલા સંન્યાસીને કહ્યું, અમને તો પ્રભુએ વૈભવ આપ્યો તો પ્રભુના સુખ માટે, અને અમારો એમાં કોઈ મોહ નથી, બધું દાન આપી દીધું. પણ તમારી પાસે આ કમંડલ છે, એ તમે કોઈને દાનમાં આપી દો. પેલો કે આ કમંડલ દાનમાં આપું તો હું મારું ભોજન શેમાં કરું, જલ શેમાં પીવું? સંન્યાસી થઈને કમંડલનો ત્યાગ ના કરી શકે. શ્રી ગુસાઈજીએ તમામ વૈભવ, અને એ સમયે એક રાજા શરણમાં આવ્યા અને એના કરતા અનેક ગણો વધારે વૈભવ શ્રી ગુસાઈજીના ચરણમાં ભેટ ધરી દીધો. ભક્તની આ ભાવના છે કે જે સુખ પ્રભુએ અમને આપ્યું છે એ જ સુખ અમારા ઠાકોરજીને અને ગુરુ માટે અમે લાડ લડાવીએ. જો કછું મન હોય ઉદાર તુમારે તો વૈભવ બઢાવો, और નહીં તો મોર ચંદ્રિકા ગુંજા યશ શિંગાર ધરાવો. જેવી ઉદારતા ન હોય ને તો ખાલી એક મોર પીછની ચંદ્રિકા, ગુંજામાળા અને 2 ટોક મિશ્રીના ઠાકોરજીને ધરશો ને તો ભાવથી ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. પ્રભુ વૈભવ માંગતા નથી, પણ દાસનો ધર્મ છે. અને આગળ બહુ સુંદર કહે છે, અત્તર ફલ ફૂલ જો કછ ઉત્તમ पहले प्रभु को धराओ, और जो होए उत्तम पे मन प्रभु को धर सबकाओ. जो ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. કે બહાર જઈએ ને કંઈક ઉત્તમ સામગ્રી, કોઈ ઉત્તમ વસ્તુ દેખાય ને તો એ ભાવ થવો જોઈએ કે અમારા પ્રભુના લાયક છે, પ્રભુના માટે લઈ જઈશ, મારા પ્રભુ કેટલા પ્રસન્ન થશે. પ્રભુ એ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે ત્યાં પ્રસંગ આવે છે, વૈષ્ણવનું નામ થોડું ભૂલાઈ ગયું, કદાચ ગુલાબદાસ કે જ વૈષ્ણવની વાર્તામાં છે. બજારમાં જતા હતા, માળી પાસે સુંદર મજાનું એક ગુલાબનું ફૂલ જોયું. વિચાર્યું કે આ ફૂલ મારા શ્રીજી બાવાના લાયક છે, પ્રભુને ધરાવીશ, પ્રભુ કેટલા પ્રસન્ન થશે. એ જ સમય બાદશાહનો સુબેદાર ત્યાંથી નીકળ્યો. વિચાર્યું કે આ ફૂલ લઈ જઈને બાદશાહને આપીશ, બાદશાહ રાજી થશે, મને ઇનામ આપશે. વૈષ્ણવ લેવા જાય ત્યાં ભાવતોલ થયો છે. વૈષ્ણવ કે 1%, પેલો કે હું 10% આપું, વૈષ્ણવ કે 20 રૂપિયા, પેલો કે 50 રૂપિયા. છેવટે પેલા એ વૈષ્ણવ એક ગુલાબના ફૂલના 1 લાખ રૂપિયા દેવા તૈયાર થયા. પેલો સુબેદાર વિચારે કે આનું તો ખસી ગયું છે, 1 લાખમાં તો આખો બગીચો ખરીદી લઈશ. લાખ રૂપિયા ચુકાવી પેલું ગુલાબનું ફૂલ લઈ અને શ્રીનાથજીને ભેટ ધર્યું, અને શ્રીજી બાવાએ ફૂલ પોતાના મસ્તક પર ધર્યું તો શ્રીનાથજીનું મસ્તક પણ ઝૂકી ગયું છે. વજન ફૂલમાં નથી, પણ એ વૈષ્ણવના હૃદયના ભાવ સામે શ્રીજી બાવાનું મસ્તક પણ ઝૂકી ગયું છે. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. એટલા માટે વલ્લભદાસજી નામના એક ભક્ત કવિ બહુ સુંદર વાત આ કીર્તનમાં બતાવે છે કે ઠાકોરજીની સેવા કરવી કોઈ અઘરી વાત નથી, કોઈ જુદો ખર્ચ કરવાની જરૂર નથી. અહીંયા તો ભાવની પ્રધાનતા છે. ભાવ એવો ઉત્તમ રાખીએ અને આપણા પ્રભુને ભાવથી તમે લાડ લડાવો, ઠાકોરજી પ્રસન્ન થઈ જશે. એટલા માટે બ્રહ્મ સમન લીધા પછી ઠાકોરજીની સેવા અનિવાર્ય કર્તવ્ય છે. અને કપિલજી એમની માતાને એ જ ઉપદેશ કરે છે કે મારી સેવા એ જ અવિનાશી યોગ્ય છે, અને મારા ભક્તો મારી સેવા પાસે 5 પ્રકારની મુક્તિને પણ તુચ્છ માને છે. જો ઘણા વૈષ્ણવો એ ફરિયાદ કરતા હોય, અમે ઠાકોરજીની સેવા તો કરીએ છીએ પણ પ્રભુની સેવામાં મારું મન લાગતું નથી. વિદ્યાર્થીઓ ફરિયાદ કરે, નિશાળમાં જઈએ છીએ પણ ભણવામાં મન લાગતું નથી. પુરુષો ફરિયાદ કરે, કામ ધંધામાં મન લાગતું નથી. અને બહુ સામાન્ય વાત છે, માણસનું મન જલ્દી ક્યાંય લાગતું નથી. માણસનું મન બહુ ચંચળ છે. અર્જુને પણ આ જ વાત ભગવાનને પૂછી, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. ભગવાન, આ મન બહુ બળવાન છે, ચંચળ છે. પવનને જેમ કોઈ પકડી શકે નહીં એમ મનને સ્થિર કરી શકાતું નથી. મનને સ્થિર કરવા શું કરવું?
ભગવાને કહ્યું અભ્યાસ છે ને તો કૌંતેયમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ પ્રેક્ટિસ દ્વારા ધીરે ધીરે યમ નિયમ આસન પ્રેક્ટિસ કરીને તારા મનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર, અથવા તો સંસારમાં વૈરાગ્ય લાવો તો જ તારું મન મારામાં પ્રવૃત્ત થશે. બધાનું આ સામર્થ્ય નથી અને એનો પ્રકાર શ્રી હરિરાય ચરણે આપણને બતાવ્યો છે. શિક્ષાપત્રમાં બહુ સુંદર આજ્ઞા કરી છે. મન પ્રભુની સાથે કઈ રીતે જોડવું. તો કે આપણે ઠાકોરજીની સેવા કરવા માટે જ્યારે બેસીએ, ભાવો ભાવનયા સિદ્ધમ, 3 પ્રકારનું ભાવ ભાવન કરું. સૌથી પહેલા જે પ્રભુના સ્વરૂપની તમે સેવા કરી રહ્યા હોય, કઈ લીલાનું એ સ્વરૂપ છે, સ્વરૂપનો ભાવ વિચારો. પુષ્ટિ માર્ગમાં 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી વ્રજમાં જે લીલા કરી એ વ્રજ લીલાના તમામ સ્વરૂપો છે. તત્વ કૃષ્ણ એક છે, પણ જુદી જુદી લીલાના કારણે, લીલા ભેદના કારણે નામ જુદા જુદા છે. એ સ્વરૂપ કઈ લીલાનું છે અને મૂળ તો આપણે ત્યાં એ જ ભાવ છે કે જે આપણા ગુરુ ઘરમાં જે મુખ્ય સ્વરૂપ બિરાજે છે એ ગુરુ ઘરના પ્રતિનિધિ સ્વરૂપ જ વૈષ્ણવને ત્યાં સેવ્ય બનીને પધારે છે. એ તમારા ગુરુ ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હોય એ સ્વરૂપની ભાવના તમારા સેવ્ય સ્વરૂપમાં કરો. ત્યાર પછી લીલા ભાવના. મંગળાથી શયન સુધી જે સમયમાં ઠાકોરજીની સેવા પહોંચો એમાં નંદાલય અને નિકુંજનો બંને ભાવ સાથે વિચારો. ઠાકોરજી બાળ સ્વરૂપે અને કિશોર સ્વરૂપે 2 પ્રકારે નિત્ય રમણ કરે છે, એટલે નંદાલય અને નિકુંજ લીલા આ બંનેનો ભાવ સાથે વિચારો. પેલા આમ ચપટી વગાડીને સવારે ઠાકોરજીને જગાડીએ, પણ જગાડતી વખતે ભાવ કરો કે ખીરકમાંથી ગાયોના ધણ આવે છે અને ગાયોના ગળાના ઘંટડીના રણકાટથી પ્રભુ નંદાલયમાં જાગે છે, એટલે ઘંટાનાદ થાય છે. અને નિકુંજમાં પોઢેલા પ્રભુ સવારે પક્ષીઓના કલરવથી જાગે છે, એ ભાવથી શંખનાદ થાય છે. શિંગારનો સમય હોય, સ્વામીજી પ્રભુના શિંગાર કરી રહ્યા છે, રાજભોગનો સમય હોય, અનેક વ્રજ ભક્તો જુદા જુદા પોતાના ભાવ અનુસાર પ્રભુને સામગ્રી રોગાવી રહ્યા છે. અનુસરમાં વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, ઠાકોરજી વનમાં ગૌચારણ કરવા પધારે, ઉત્થાપનમાં પુલિંદિનીઓ ઠાકોરજીને લીલો મેવો કંદમૂળ આદિ રોગાવે, સાંજે ગૌચારણ કરીને પ્રભુ પાછા પધારે. યશોદાજી લાલાને નજર ન લાગી હોય એ નજર ઉતારવા માટે આરતી ઉતારે. શેનમાં સુંદર મીઠી કહાણી સુનાવી પ્રભુને દૂધ રોગાવીને મૈયા પોઢાડે. એમ લીલા ભાવના. કોઈ ઉત્સવ હોય તો આજના ઉત્સવને દિવસે ઠાકોરજી વ્રજમાં શું લીલા કરી એ લીલાનું અનુસંધાન કરો. આ લીલા ભાવના. અને એટલા માટે જ આપણે ત્યાં ઠાકોરજીની સેવાના સમયમાં અષ્ટસખાના કીર્તનો ગવાય છે. 2 કારણ. એક તો પ્રભુનું નામ છે લીલા ગુણગાન પ્રિય, પ્રભુને આનંદ આવે, અને જે સમયની તમે સેવા પહોંચો એ સમયની ઠાકોરજીની લીલાનું કીર્તન જ્યારે ગવાતું હોય ને તો કીર્તનો શ્રવણ કરીને આપણું મન પણ સીધું એ લીલામાં પરોવાય. હવે સવારે ઘંટાનાદ કરીને તમે ઠાકોરજીને જગાડો ને પ્રભુને જગાડતા જગાડતા સુંદર ઠાકોરજીને જગાવવાનું પદ ગવાય. લાલન જાગો હો ભયો ભોર, જાગો હો ભયો ભોર, લાલન જાગો હો ભયો ભોર. દૂધ દહીં પકવાન મીઠાઈ લીજે માખન રોટી ભોર, લાલન જાગો હો ભયો ભોર. મંગળ ભોગ ચરાવી
ઠાકોરજીને આચમન આદિ કરાવી, બીડા ધરી, ઋતુ અનુસાર ઉષ્ણ કાળ હોય, થોડુંક સુહાતું અને શીતકાળ હોય તો થોડુંક ઉષ્ણ એવું જલ સિદ્ધ કરી ઠાકોરજીને સ્નાન કરાવી, અંગ વસ્ત્ર કરાવી, પછી પ્રભુને શિંગાર ધરી અને સમય શિંગારના પદો ગવાતા. આવો ગોપાલ શ્રૃંગાર બનાવું, આવો ગોપાલ શ્રૃંગાર બનાવું, વિવિધ સુગંધન કરો બટનો, પાછે ઉષ્ણ જલ લેજો નવા, આવો ગોપાલ શ્રૃંગાર બનાવું, આવો ગોપાલ શ્રૃંગાર બનાવું, આવો ગોપાલ શ્રૃંગાર બનાવું. શિંગાર થતા હોય ત્યાં સુધીમાં રાજભોગની સામગ્રી સિદ્ધ થઈ ગયો હોય ને શિંગાર કરી ઠાકોરજીને દર્પણ દેખાડી પછી આપણે પ્રભુને પલનામાં પધરાવીએ. પલના ઝુલાવતા ઝુલાવતા ઠાકોરજીને જોટા દેતા દેતા માનો હૃદયના ભાવ આપણે વ્યક્ત કરીએ અને પલનાના સુંદર કીર્તનો ગવાય. मीठे हरि झुके बोलना, मीठे हरि झुके बोलना माई, मीठे हरि झुके बोलना, पायु पैजनी रुन जुन बाजे, आंगन आंगन डोलना माई, मीठे हरि झुके बोलना माई, मीठे हरि झुके बोलना. પલનામાં ઝુલાવીએ ત્યાં સુધી રાજભોગની સામગ્રી બધી સજાઈ ગઈ હોય. પ્રભુને ભોગ મંદિરમાં પધરાવી તુલસી સમર્પિત કરી રાજભોગ ધરીએ. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, ગુરુદેવ 84,252 વૈષ્ણવની કાની આપી પ્રભુને અરોગવાની વિનંતી કરીએ ને સમય રાજભોગ અરોગવાના પદ ગવાતા હોય. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ, ભાવત મોહે તિહારો જૂઠો, ભાવત મોહે તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ આજ દધી, મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. રાજભોગ સુધીની સેવા પહોંચી અનોસરમાં વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય. પ્રભુ ગૌચારણ કરવા વનમાં પધારે. ઉત્થાપનનો સમય થાય. ઘંટાનાદ કરીને પ્રભુને આપણે ઉત્થાપન કરીએ, લીલો મેવાની સામગ્રી સિદ્ધ કરીએ અને ત્યારે ઉત્થાપનના કીર્તનો ગવાય. સુબલ શ્રીદામા કહ્યો સખન સો, અર્જુન શોખ બજે, घर जेवे की भई है बिरिया, श्री गिरिधर लाल जगए, सुबल श्रीदामा कहो सखना सो, अर्जुन સુખ બજે.
પુલિંદીનોના ભાવથી ઠાકોરજી હરોમેવ હરોગે ગૌચારણ કરી પ્રભુ ગાયોના વૃંદ સાથે સાયંકાલે પાછા ગૌચારણ કરતા કરતા પધારી રહ્યા હોય, અદ્ભુત પ્રભુની શોભા હોય, અને એ સમયે સંધ્યા આરતીમાં યશોદા મૈયા લાલાની નજર ઉતારવા માટે આરતી કરીને સમય સંધ્યા આરતીના આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બસવો હી ભાવે આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બસવો હી ભાવે બસવો હી ભાવે બસવો હી ભાવે જે પ્રભુના શિંગાર વડા કરી શેન ભોગ અને સાથે દૂધનો ડબરો ધરી પ્રભુને આરોગવાની વિનંતી કરીએ, ભોગ સરાવી મીઠી મીઠી કહાણી પ્રભુને સુનાવી પ્રભુને આપણે શયન કરીએ અને સમયે શયનના સુંદર પદો ગવાય. रुचि रुचि से जय बनाई सखियन रुचि रुचि से जय बनाई मणिमाया झटित पर्यंग कनका के मुक्तन की अधिकारी सखियन रुचि रुचि से बना. આ રીતે દરેક સેવાના સમયમાં કીર્તનોનું ગુણગાન થાય, મન પ્રભુની લીલામાં પરોવાય. વિચારો મનને ભટકવાનો સમય છે ખરા. સ્વરૂપ ભાવના, લીલા ભાવના, અને ત્રીજો શ્રી હરિરાયજી સમજાવે છે ભાવ ભાવના. ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં આવતો તમામ સાહિત્ય અને સામગ્રી વ્રજ ભક્તોના અલૌકિક ભાવથી આવે છે. એમાં કોઈ લૌકિક ભાવ ક્યારે પણ નહીં કરવો, તો એ સેવા આખી ભાવાત્મક બનશે. શિંગાર કરી ઠાકોરજીને દર્પણ બતાવીએ તો દર્પણ એ સ્વામીજીનું હૃદય છે. પ્રભુ સ્વામીજીના હૃદયમાં પોતાના પ્રતિબિંબને નિરખશે. સિંહાસન પર જે ગાદી પર ઠાકોરજી બિરાજે છે, ગાદી યશોદાજીના ગોદની ભાવ છે, અને નિકુંજ લીલામાં સ્વામીજીની ગોદનો ભાવ છે. શૈયા મંદિર ઠાકોર સ્વામીજીની પલક છે, અને શૈયા મંદિર સ્વામીજીના નેત્રો, અને શૈયા મંદિરના દ્વાર સ્વામીજીની પલક એ ભાવ હોય. ઘણી વાર આમ ભડાક કરતો દરવાજો બંધ કરીએ ને, રીતમાં ને પ્રીતમાં આપોઆપ પરિવર્તન આવી જાય. તો આ રીતે ત્રણ પ્રકાર, સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના દ્વારા જો પ્રભુની સેવા કરો તો મનને ભટકવાનો સમય કહે છે ખરા. મન સીધું પ્રભુમાં અને લીલામાં પ્રવૃત્ત થઈ જાય, ચિત્તની વૃત્તિઓ પ્રભુની સાથે જોડાઈ જાય. તો એ આપણે ત્યાં આખો સેવાનો પ્રકાર છે. સેવાનો પ્રકારનો તો બહુ વિસ્તાર છે, પણ મેં કહ્યું ને કે 10મા સ્કંદ સુધી પહોંચવું છે, આપણે 3જા સ્કંદમાં છીએ હજુ. એટલે આવશ્યકતા હશે તો વચ્ચે આપણે 10 મિનિટનો વિરામ રાખશું, પણ લગભગ નંદ મહોત્સવ થતા 2 તો વાગી જશે આજે. એટલે વૈષ્ણવ ધીરજ ધરીને, આ બીજું કંઈ કામ નથી, આપણે સીધો મહાપ્રસાદ જ લેવાનો છે. અને હૈદરાબાદ વાળા એક વૈષ્ણવનો મનોરથ છે, 2:30 વાગે મુખારવિંદ પર ગોર્ધન પૂજા થશે ખૂબ ભવ્ય રીતે. જે વૈષ્ણવનો આવો લાભ લઈ શકે. આજે સાંજે ગિરિરાજજીનો મનોરથ પણ ત્યાં છે. તો આ બધું આપણે વ્રજમાં કંઈ લૌકિક કાર્ય તો છે જ નહીં. ઠાકોરજીની સેવા, સ્મરણ અને સત્સંગ આ એકમાત્ર કાર્ય છે કે ઘડિયાળ સામે કોઈએ જોવાનું નથી. બધા ઘડિયાળ મૂકીને જ બેસજો કથામાં. બોલીએ શિવલ્લભા. અને આ બધી ભાવ ભાવનાનું જે ચિંતન કર્યું, બહુ જાજી સમજ ના પડે ને, એક સુંદર મજાનો ધોળ છે, વૈષ્ણવ બધા યાદ રાખવાનું, નિત્યનું ગાન કરો તો મન ઠાકોરજીમાં પરવાશે. મંગળાથી શયન સુધી કઈ રીતે પ્રેમથી ઠાકોરજીની સેવા કરવી, કઈ રીતે પ્રભુને લાડડાવો, સાથે મળીને વૈષ્ણવ ગાન કરશે. મનાવી લીધો મનાવી લીધો મનાવી લીધો મનાવી લીધો મનાવી લીધો રે રાધા તારા શ્યામને
મનાવી દીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે સિંગારમાં સુંદર વાઘા ધરાવે શૃંગારમાં સુંદર વાગા ધરાવે સાવરાને મેં તો સજાવી દીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે પલનામાં વાલાને બાલ ભાવથી ખેલાવે પલનામાં વાલાને બાલ ભાવથી ખેલાવી લાલાને ખીલોને ખેલાવી દીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે રાજભોગમાં વિધ સામગ્રી ધરાવી રાજભોગમાં વિધ સામગ્રી ધરાવી રસિકને રાજી કરી દીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે રાધા તારા શ્યામને મનાવી લીધો રે
રાધા તારા શ્યામને મનાવી લીધો રે. તો રીતે ત્રણ પ્રકાર: સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. જો જે સ્વરૂપ ભાવનાની ચર્ચા કરી તો 8 સમયમાં જે સમયની સેવા પહોંચીએ એ સમયના સ્વરૂપનું અનુસંધાન પણ થઈ શકે. દાખલા તરીકે મંગળામાં તમે સેવા પહોંચો તો મંગળાનો સમય શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ઠાકોરજીની પ્રાગટ્ય લીલાનું અનુસંધાન કરવું. શૃંગારના સમયમાં ઠાકોરજી ગોકુલનાથજી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે દર્શન આપે છે, જે રાસલીલાનું સ્વરૂપ છે. ગ્વાલનું સ્વરૂપ શ્રી દ્વારકાધીશજી છે, જે આંખ મિચોલી લીલાનું સ્વરૂપ છે. રાજભોગનું સ્વરૂપ એ શ્રી ગોવર્ધનનાથજીનું છે, જે સ્વરૂપે ઠાકોરજી અન્નકૂટ આરોગ્યા. ઉત્થાપનના સમયમાં ઠાકોરજી શ્રી મથુરેશજીના સ્વરૂપે દર્શન આપે, જે યુગલ ગીતનું સ્વરૂપ છે. ભોગ આરતીના સંધ્યા આરતીના સમયમાં શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની ભાવના કરવી, જે સ્વરૂપે ઠાકોરજી ગોવર્ધન ધારણ કર્યો. સંધ્યા આરતીના સમયમાં શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું અનુસંધાન કરવું. ગોપીઓના ભાવની પરીક્ષા કરવા પ્રભુ અંતર્ધાન થઈ ગયા, અંતર્ધાન લીલાનું સ્વરૂપ. અને શયનના સ્વરૂપ સમયમાં શ્રી મદન મોહનજીના સ્વરૂપની ભાવના કરવી, વેણુ નાદ કરી અને ઠાકોરજી વ્રજ ભક્તોને પોતાના તરફ આકૃષ્ટ કર્યા, એ વેણુ નાદનું સ્વરૂપ છે. તો એ રીતે ભાવ ભાવનાથી તમારી સેવા રસાત્મક, અલૌકિક અને ભાવાત્મક બની જશે. એ જ વાત કપિલજી માને સમજાવે છે. અને પછી માતા માનિરાણ પામ્યા. કપિલ મુનિ ઉત્તર દિશામાં ગયા, સમુદ્ર એમનું સ્વાગત કર્યું, તેમણે નિવાસ કર્યો. એ સ્થાન ગંગા સાગર છે, જે આજે પણ કપિલ મુનિનો આશ્રમ અને શ્રી મહાપ્રભુજીની બેઠક છે. ત્રીજા સ્કંદને આપણે વંદન કરીએ, ચોથા સ્કંદમાં પ્રવેશ કરીએ. ચોથો સ્કંદ પ્રભુની વિસર્ગ લીલા, ઠાકોરજીની ડાબી ભુજા. 31 અધ્યાય, 4 પ્રકરણ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કે છે માનવ માત્ર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો સાધવાના હોય, પણ ઘણા સમયથી ચર્ચા ચાલતી આવી, કર્મ વધારે બળવાન કે ભાગ્ય વધારે બળવાન. એક પક્ષ એવો જે કહે છે કર્મ વધારે બળવાન, કર્મ કરે તો જ ભાગ્ય સાથ આપે. બીજો પક્ષ કે ભાગ્ય વધારે બળવાન, આખું જીવન માણસ કર્મ કરી કરીને ઘસાય, પણ જેટલું ભાગ્યમાં હોય એટલું જ મળે. તો બળવાન કોણ, કર્મ કે ભાગ્ય? એટલે ચારે પુરુષાર્થોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. પહેલો પુરુષાર્થ ધર્મ અને છેલ્લો મોક્ષ, આ બંને કર્મને આધીન છે. એના માટે જેટલું કર્મ કરો એટલું જ મળે. અર્થ અને કામ ભાગ્યને આધીન છે. એના માટે જીવનભર પરિશ્રમ કરો, પણ ભાગ્યમાં હોય એટલું જ મળે. આપણી મોટી તકલીફ શું કે આ બંને પુરુષાર્થોને આપણે ઉલટ સુલટ કરી નાખ્યા. જે કર્મના આધીન છે એને છોડ્યા ભાગ્યના સહારે, અને જે ભાગ્યના આધીન છે એના માટે જીવનભર આપણે પરિશ્રમ કરીએ છીએ. તો ચારે પુરુષાર્થોની કથામાં કહેવાય છે. સૌથી પહેલા બતાવ્યો ધર્મ પુરુષાર્થ, કે છે મનોએ પોતાની ત્રીજી કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. દક્ષનો અર્થ થાય નિપુણ. માણસ કોઈ વસ્તુમાં નિપુણ બની જાય, પણ એ પોતાની નિપુણતામાં જો ભગવત કૃપાનો અનુભવ ન થાય તો એ નિપુણતા પણ એને અગ્નિમાં હોમાવે છે. દક્ષને પોતાના જ્ઞાનમાં પોતાનું સામર્થ્ય દેખાયું, પણ ભગવાનની કૃપાનો અનુભવ ન થયો ત્યારે આપત્તિ આવી. એક વખત દેવોએ યજ્ઞ કર્યો. દક્ષ પ્રજાપતિ એ યજ્ઞમાં આવ્યા, અને દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધા દેવોએ ઊભા થઈ સન્માન કર્યું. બ્રહ્માજી અને શિવજી ઊભા ન થયા. બ્રહ્માજી ઊભા ન થયા એનું ખરાબ ન લાગ્યું, વયોવૃદ્ધ છે. પણ શિવજી ઊભા ન થયા. શિવજી તો જમાઈ છે ને જમાઈએ ઊભા થઈને આદર ના આપ્યો, દક્ષને અપમાન લાગ્યું. જો કોઈ વ્યક્તિને સમાજમાં બહુ માન સન્માન મળતું હોય ને, કોઈ એનું અપમાન ના કરે પણ એને માન ના આપે તો પણ એને અપમાન જેવું લાગે.
શિવજી અપમાન નથી કર્યું, પણ ઊભા થઈને સન્માન ન કર્યું એ દક્ષને અપમાન લાગ્યું. દક્ષ પ્રજાપતિએ એલાન કર્યું કે આજથી યજ્ઞમાં શિવજીનો ભાગ બંધ કરવો. નંદીશ્વરે જ્યારે સાંભળ્યું ત્યારે ક્રોધ આવ્યો, શાપ આપ્યો કે તમે શિવજીનો અપરાધ કર્યો છે, માટે તમે તત્વથી વિમુખ થઈ જશો અને તમારું માથું બકરાનું થઈ જશે, તમે અજામુખ બની જશો. શિવજી શાંત રહ્યા, કંઈ ન બોલ્યા. દક્ષે એલાન કર્યું કે આજ પછી કોઈએ પણ યજ્ઞમાં શિવજીનો ભાગ ન રાખવો, કે છે વર્ષો સુધી કોઈએ યજ્ઞ ન કર્યો. શિવ એટલે કલ્યાણ, કલ્યાણનો દ્રોહ કોણ કરે? અને દક્ષ પ્રજાપતિ એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો એ ક્રોધિત થાય. દક્ષે વિચાર્યું કે જો લોકો યજ્ઞ જ નહીં કરે તો મારા શબ્દોની શું કિંમત રહેશે? બ્રહ્માજી જ્યારે દક્ષ પ્રજાપતિને બધા પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા, દક્ષને એનો ગર્વ થયો. બૃહસ્પતિ સમ નામનો મહાયજ્ઞ આરંભ કર્યો. બધા દેવોને આમંત્રણ આપ્યું, પણ શિવજી અને સતીજીને આમંત્રણ ના આપ્યું. સતીજીને પિતાને ત્યાં થનારા યજ્ઞના સમાચાર મળ્યા. પોતાના પતિ શિવજીને કહેવા લાગ્યા, પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, આપ આજ્ઞા આપો તો દર્શન કરવા જાઓ. પિતાને ત્યાં પ્રસંગ હોય, કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય. ઘણા સમયથી મામાઓને, માસીઓને, બહેનોને મળી નથી. યજ્ઞ કરતા ઋષિઓના પણ દર્શન થશે. 4 વ્યક્તિને ત્યાં જવામાં આમંત્રણની કોઈ જરૂર નથી. મિત્રને ત્યાં જવું હોય તો આમંત્રણ ન હોય. પતિને ત્યાં જવા માટે આમંત્રણની જરૂર નથી. ગુરુને ત્યાં કોઈ પ્રસંગ હોય તો ગુરુને ત્યાં શિષ્યને આમંત્રણની આવશ્યકતા નથી, વગર આમંત્રણે જઈ શકાય. અને પિતાને ત્યાં વગર આમંત્રણે જઈ શકાય. મિત્રો, પતિ, ગુરુ અને પિતા 4 સ્થાન એવા છે ત્યાં આમંત્રણની જરૂર નથી. સતીજી કે આમંત્રણ નથી આવ્યું, પણ પિતાને ત્યાં છે, જવામાં શું વાંધો? શિવજીએ સમજાવ્યા, જશો તો તમારો અનાદર થશે, અને સ્વજન તરફથી આપણો અનાદર થાય ને એ મૃત્યુ સમાન છે. સ્ત્રી બુદ્ધિના કારણે સતીજી માન્યા નહીં. શિવજીની આજ્ઞા તરછોડી પિતાને ત્યાં જવા લાગ્યા. યજ્ઞમાં આવ્યા, કોઈએ એમની સામે જોયો નહીં. દક્ષ પ્રજાપતિએ પણ જોયો નહીં. વિચાર્યું કે પિતા યજ્ઞના કાર્યમાં વ્યસ્ત હશે, ખ્યાલ નહીં રહ્યો હોય. ખાલી માતા અને બહેનો એમની સાથે વાત કરી. ગમ્યું નહીં. વિચાર્યું યજ્ઞના દર્શન કરીને ચૂપચાપ અહીંથી નીકળી જઈશ. પણ જ્યાં યજ્ઞના દર્શન કરવા આવ્યા, જોયું તો પોતાના પતિ શિવજીનો ભાગ યજ્ઞમાં નથી. અને આ વાત સતીજીથી સહન ન થઈ. એમની અંદર ક્રોધનો એવો અગ્નિ ઉત્પન્ન થયો. પિતાને કહેવા લાગ્યા કે હે પિતા, જે અન્નમાં મારા પતિ શિવજીનો ભાગ ન હોય તો તમારા દ્વારા પોસાયેલા દેહમાં પણ શિવજીનો ભાગ કેવી રીતે હોઈ શકે? આ દેહ પણ શિવજીને લાયક નથી. અને એમ કહેતા એમના જમણા ચરણના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ થયો અને સતીજીનો દેહ ભડભડ બળવા લાગ્યો. આ જોઈ શિવજીના દૂતોએ દક્ષની સેના પર આક્રમણ કર્યું. દક્ષ પ્રજાપતિના સૈનિકો યજ્ઞના લાકડાથી શિવજીના દૂતોને મારવા લાગ્યા. અને આ સમાચાર જ્યારે શિવજીને મળ્યા ત્યારે શિવજી અત્યંત ક્રોધિત થયા. પોતાની જટાજોરથી જમીન ઉપર પછાડી એમાંથી 1000 હાથ વાળો સૂર્ય સમો તેજસ્વી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. ક્રોધમાં આવી અને શિવજી તાંડવ કરવા લાગ્યા છે.
તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ નાચે. શિવજીએ તાંડવ કર્યું. એમની જટામાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. દક્ષના યજ્ઞનો નાશ કર્યો. દક્ષનું મસ્તક કાપી નાખ્યું અને પછી બકરાનું મસ્તક લાવી અને દક્ષ પ્રજાપતિના મસ્તકના સ્થાન પર બેસાડવામાં આવ્યું. અને ત્યાર પછી દક્ષ પ્રજાપતિનો યજ્ઞ દેવોએ પૂર્ણ કરાવ્યો. એ રીતે સંક્ષિપ્તમાં ચરિત્રને આપણે શ્રવણ કરી આગળ ધ્રુવજીના ચરિત્રનું શ્રવણ કરીએ. મનુ મહારાજને 2 પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 રાણી સુનીતિ અને સુરુચિ. ઉત્તાનપાદની કથા આપણા બધાની કથા છે. ઉત્તાનપાદ પગ ઉપર અને માથું નીચે. જીવ જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારે આપણા પગ ઉપર અને માથું નીચે હોય છે. પ્રત્યેક જીવને 2 રાણીઓ હોય છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિ એટલે આત્માનો પોકાર, સુરુચિ એટલે મનનો પોકાર. આત્માનો અવાજ સાંભળવામાં કોઈને રસ નથી હોતો. મનની પુકાર આપણે બધા સાંભળીએ છીએ. અહીં પણ એવું જ થયું. સુનીતિ ઉત્તાનપાદને અપ્રિય હતી, પણ સુરુચિ પ્રિય હતી. એનું કારણ જીવને સારી નીતિ કરતા સારી રુચિમાં વધારે રસ હોય છે. અને રુચિને ક્યારે પણ સંતોષ હોતો નથી. સુરુચિનો પુત્ર ઉત્તમ હતો. ઉત્તમ, ઉત એટલે પ્રભુ અને તમ એટલે અંધકાર, પ્રભુ પ્રત્યેનો અંધકાર. સુનીતિનો પુત્ર ધ્રુવ હતો. ધ્રુવ એટલે ભજનાનંદ. અને જીવ જ્યારે જ્યારે સુનીતિને પ્રેમ કરે ત્યારે એને ભજનાનંદની પ્રાપ્તિ થાય, અને સુરુચિને પ્રેમ કરે ત્યારે પ્રભુ પ્રત્યે એના જીવનમાં અંધકાર આવે. અને જ્યારે જ્યારે આ જીવરૂપી ઉત્તાનપાદ ભજનાનંદને અપનાવવાનો પ્રયત્ન કરે એ વાત સુરુચિને ક્યારે પણ ગમતી નથી. અહીંયા એવું થયું, ઉત્તાનપાદ ઉત્તમને રમાડતા હતા અને વખતે નાનકડા બાળક ધ્રુવજી આવ્યા. મારે પણ પિતાના ખોળામાં રમવું છે. અને ઉત્તાનપાદ ધ્રુવજીને ઉપાડવા જાય ત્યાં સુરુચિએ રોક્યા. ઊભો રહે, તારા પિતાના ખોળામાં રમવાનો તારો અધિકાર નથી. તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો એના માટે તારે મારી કોખથી જન્મ લેવો પડશે, તો જ તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર મળશે. બાળક ધ્રુવ રડતા રડતા માતા સુનીતિ પાસે આવ્યા. પૂછ્યું, બેટા શું થયું? તો કે માં, હું મારા પિતાને શું ગમતો નથી. બધી વાત કરી. સુનીતિ માતા કે બેટા, સુરુચિ ભલે તારી સાવકી માં છે, પણ એને બહુ સાચું જ કહ્યું છે. તારા લૌકિક પિતા ભલે પોતાના સંતાનોમાં ભેદભાવ કરે, પણ પ્રભુ તો અલૌકિક પિતા છે. તો પ્રભુના શરણમાં જા. પ્રભુ ક્યારેય પોતાના બાળકોમાં ભેદભાવ નહીં કરે. સાચા પિતા, જગત પિતા એ તો પ્રભુ છે. તો પ્રભુના શરણમાં જઈશ ત્યારે ચોક્કસ પ્રભુ તને પોતાના ખોળામાં બેસાડશે. અહીંયા સુનીતિ માતા એક બહુ સરસ વાત કહી. જો બેટા, કોઈ દિવસ કોઈ પારકા માટે અમંગળ વિચારવું નહીં અને ક્યારેક કોઈનું બુરું કરવું નહીં. કારણ કે આપણે બીજા કોઈના માટે કંઈ બુરું કરીએ અથવા તો કોઈનું ખરાબ વિચારીએ તો એ કર્મો પણ આપણે જાતે ભોગવવા પડે છે. તું જો ઉત્તમની માફક રાજ્યાસન ઈચ્છતો હોય તો ભગવાનના ચરણ કમલનું આરાધન કર. માતાના આશીર્વાદ લઈ ચાલી નીકળ્યા. રસ્તામાં નારદજીનો સમાગમ થયો. ભગવદીએ મળ્યા અને ભગવદીએ કે જે જીવને પ્રભુના માર્ગે પહોંચાડે. નારદજી કે તું યમુનાજીના પવિત્ર તટ ઉપર જા. ત્યાં મધવન નામનું સુંદર ક્ષેત્ર છે જ્યાં ભગવાન હરિનો સદાય વાસ છે. ત્યાં જઈને દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કર. પ્રભુ તારા પર પ્રસન્ન થશે. બાળક ધ્રુવજી મધુવનમાં આવ્યા, તપ કરવા લાગ્યા. એમના તપથી પ્રભુ પ્રસન્ન થયા અને બહુ સુંદર વાત અહીંયા બતાવી. મધોર વનમ ભક્ત દિદૃક્ષયાગત.
ભગવાન ગરુડ પર બિરાજે આજે પોતાના ભક્તના દર્શન કરવા માટે ગયા છે.